તો કેમ છો મારા કલેજાઓ? આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે મિશન પોલીસનો છે આપણો 19મો દિવસ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6 અને અત્યારે આપણે હવે જે ગુજરાત નોવેલની કિસ્સાની બુક છે એમાંથી આપણે વાંચવાનું છે સામાન્ય જ્ઞાન. મતલબ કે મારા કલેજા આપણે બંધારણનું વાંચીએ છીએ, પરંતુ બંધારણ ઓલમોસ્ટ બધું પતી ગયું છે. તો પછી બંધારણના 3 દિવસ રાખીશું અને 3 દિવસ આપણે સામાન્ય વિજ્ઞાન કરીશું. જેના લીધે કેવું કે આપણે જે સિલેબસ પ્રમાણે છે એ બધું કવર થાય અને મારા કલેજા બહુ ટાઈમ થઈ જાય પછી ભૂલી જવાય. સાચી વાત ને? એટલે રિવિઝન કરવું બહુ જરૂરી છે. એટલે 3 દિવસ જે મેં બંધારણનો સમય આપેલો છે એમાં 3 દિવસ બંધારણ કરીશું અને 3 દિવસ આપણે કેવું કે સામાન્ય જ્ઞાન કરીશું. તો ચાલો આજે સોમવાર છે તો સોમ, મંગળ અને બુધ આપણે સામાન્ય જ્ઞાન કરીશું અને બુધ, ગુરુ અને શુક્ર બંધારણ કરીશું. તો ચાલો. તો મિત્રો અમારો જૈનિલ હવારમાં વહેલો ઉઠી ગયો. શું લે વહેલો ઉઠો લ્યા? હે ઓ ભાઈ જૈનિલ, ચમ વહેલો ઉઠ્યો તું? વાંચવાનું મારે જેમ વાંચવું થાત આલુ ચોપડી હોવા ગયા લે હશે અમારો વાંચવાનું કીધું છે. વાંચીશ મોટો થઈને તું? તો મિત્રો અત્યારે સામાન્ય વિજ્ઞાનમાં આપણે કલાક વાંચ્યું છે અને આ જે પહેલા તથ્ય આપેલા છે એ મોસ્ટ આઈએમપી છે મારા કલેજા, એમાં મેં અંડરલાઈન બી કરી લીધી છે. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર અને અત્યારે આપણે કરવાની છે એક્સરસાઇઝ. અને ઘણા બધાની કમેન્ટ હોય છે કે ભાઈ તું એક્સરસાઇઝ કઈ કરું છું? તો મારા કલેજા હું નોર્મલી કેવું કે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરતો હોઉં છું. પછી જ્યારે રનિંગ હોય ને ત્યારે વધારે પડતી થોડી કેવું કે જે હાર્ડ એક્સરસાઇઝ હોય છે એ કરવી પડે છે, કેમ કે મારા કલેજા રનિંગ કરવાનું હોય ત્યારે કેવું કે શરીર ખુલવું જોઈએ, પગ ખુલવા જોઈએ. સાચી વાત? તો રનિંગ પરફેક્ટ થાય. અને બીજું કે દરરોજ કેવું કે હું 5 સૂર્ય નમસ્કાર કરું છું, પછી 10 થી 15 મિનિટ ધ્યાન ધરું છું અને મારા કલેજાઓ પેટની બી એક્સરસાઇઝ કરતો હોઉં છું, કેમ કે જ્યારે રનિંગ કરતા હોય છે ત્યારે કેવું કે આપણને રનિંગમાં તકલીફ પડે ને, કેમ કે અહીંયા મને અમુક વાર કેવું કે રનિંગ કરતો હોય ને લોંગ રનિંગ ત્યારે દુખતું હોય છે, એટલે પછી પેટની બી એક્સરસાઇઝ કરતો હોઉં છું. તો મિત્રો ફાઇનલી એક્સરસાઇઝ યોગ એવું કરી લીધું છે ને આજે તો મારો દિવસ લે વાદળ આવી ગયું છે, લાગે વરસાદ આજે પડવાનો છે. તો કઈ નહીં, પડે તો સારું, ના પડે તો એ બી કઈ નહીં. તો હાલો. તો મિત્રો અત્યારે આપણે ખાવાના છે ચણા અને મગ પલાળેલા. તો મિત્રો અત્યારે 9:45 થયા છે અને અત્યારે હવે આપણે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવાનો છે. તો મિત્રો અત્યારે આપણે વિભક્તિ વાળું ચેપ્ટર જોયું ગુજરાતી વ્યાકરણમાં અને 4 વિભક્તિ કાલે બન્યા હતા અને આજે કેવું કે અપાદાન વિભક્તિ બન્યા છે, પછી સંબંધ વિભક્તિ બન્યા છે, પછી અધિકરણ વિભક્તિ અને સંબોધન વિભક્તિ અને મારા કલેજાઓની વ્યાખ્યા અને જે એક્ઝામ્પલ લખવા જેવા હતા એ લખી લીધા છે, જેના લીધે આપણે જ્યારે પણ રિવિઝન કરીએ સારી રીતે રિવિઝન થાય. તો ચાલો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે અજસ બુક સ્ટોર, પરંતુ જે બુક લેવાની હતી એ બુક મળી નથી. તો મિત્રો અત્યારે આપણે ગણિતના પ્રેક્ટિસ માટે રફ ચોપડા લઈ લીધા છે. તો મિત્રો મેં પોલીસ કોન્સ્ટેબલને યુવાની જે સ્પેશિયલ 120 માર્ક્સ વાળી મતલબ કે પાર્ટ બી માટેની જે બુક હતી એ મંગાવી હતી. તો એ મારા કલેજાઓ આવી ગઈ છે. હવે એને આપણે જોવાનું છે કે કઈ રીતનું છે. તો ચાલો તમને બતાવું. મારા કલેજાઓ અહીંયા જોવા પેલું કેવું કે અનુક્રમણિકા પ્રમાણે બધું બહુ મસ્ત આપેલું છે, જોઈ શકો છો તમે. ડિટેલિંગ બી સારું કરેલું છે. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે તિરુપતિ કોરિયરમાંથી આપણું જે પાર્સલ આવવાનું હતું પોલીસ કોન્સ્ટેબલની જે પાર્ટ બી ની યુવાની બુક આવવાની હતી એ લઈ લીધી છે અને પીવાયક્યુ ની બુક લેવાની હતી, પરંતુ મારા કલેજાઓ કે જે અજય બુક સ્ટોર હતું ત્યાં આગળ મળી નહીં. તો હાલો. તો મારા કલેજાઓ અત્યારે જો બરાબર વરસાદ ચાલુ થઈ ગયો છે અને મારો હું તો અડધો પલળી ગયો અને અત્યારે કેવું કે આપણે આપણાના ઝાડ નીચે ઉભો રહ્યો છું. હાલો. તો મિત્રો અત્યારે ફાઇનલી કેવું કે 2:45 વાગે હું ઘરે આવ્યો છું અને થોડો ફ્રેશ થયો છું, કેમ કે મારા કલેજાઓ વરસાદ હતો એના લીધે કેવું કે કપડાં પલળી ગયા હતા અને અત્યારે ખાઈને બેઠો છું. મતલબ કે 10-15 મિનિટ આપણે રેસ્ટ લઈ પછી આપણે વાંચવાનું શરૂ કરવાનું છે. આપણે જે હેબિટ ટ્રેકર પ્રમાણે જે વાંચવાનું છે એ શરૂ કરીશું અને જેટલું વંચાય એટલું વાંચીશું. અને મારા કલેજાઓ હું યુવાની બુક કેમ લાવ્યો છું, કેમ કે મારા કલેજાઓ ઘણા બધા ટોપિક જે છે એવું કે મારા છૂટી જતા હતા, એના કારણે મને એવું લાગતું હતું કે મારા પાર્ટ બીમાં માર્ક્સ ઓછા આવે છે. એના કારણે પછી મેં કીધું યુવાની જે સ્પેશિયલ બુક બનાવી છે જે પોલીસ કોન્સ્ટેબલના પાર્ટ બી માટેની સ્પેશિયલ બુક હતી એ હું મારા કલેજાઓ લાવ્યો છું, કેમ કે ઘણા બધા ટોપિક મારા છૂટી જતા હતા. એટલે પછી મેં કીધું લાવી તો પડે. જો ઘણી બધી બુકો છે એમાં કેવું કે ડીપલી બધા આપેલું છે, પણ અમુક ટોપિક કેવું કે છૂટી જતા હતા. એટલે પછી અમુક ટોપિક જે છૂટી જાય એના કારણે જે છેલ્લા માર્ક્સ આવી શકે એવા પ્રશ્નો મારા કલેજાઓ આપણને આવડતા નથી. એના જ લીધે મારા કલેજાઓ મેં લાવી દીધી છે બુક અને એમાંથી જે મને લાગશે મેન એ વાંચીશું. અને આપણે હવે જો કિસ્સાની જે જીકેની બુક છે એને ફોલો કરવાની છે, પછી એક વન લાઇનરની યુવાની બુક છે એને ફોલો કરવાની છે અત્યારે, અને જે પાર્ટ બી વાળી સ્પેશિયલ બુક લાવ્યા છે એને ફોલો કરવાની છે. મતલબ કે આપણે પાર્ટ બી માટે આ 3 બુકોને ફોલો કરવાની છે. તો હાલો. તો મિત્રો અત્યારે 4 વાગ્યા છે ને અત્યારે આપણે હવે જીકે વાંચવાનું છે મારા કલેજાઓ. અત્યારે આપણી ગરમ કોફી આવી ગઈ છે, તો ચાલો કોફી પી લઈએ અને પછી
વાંચવા માંડીએ. તો મિત્રો આપણે સાંસ્કૃતિક વારસામાં 750 જેટલા વનલાઇનર વાંચ્યા હતા. અત્યારે હવે આગળના વાંચવાના છે, તો ચાલો શરૂ કરી દઈએ. જેટલા વંચાય ત્યાં સુધી હું તમને કહીશ કે કેટલે સુધી મેં અત્યારે વાંચ્યા છે. હલો, તો મિત્રો અત્યારે જીકેમાં લગભગ 400 જેટલા વનલાઇનર પ્રશ્નો વાંચી લીધા છે અને જે મુખ્ય લાગે એ મેન લાગે અને મારા કલે જાવ અંડરલાઇન અને ટીક કરી દીધા છે. તો ચાલો હવે થોડું રેસ્ટ લઈને પછી આપણે આગળનું જે લેક્ચર જોવાનો છે જોવાનું શરૂ કરીએ. તો મિત્રો અત્યારે હવે આપણે અંગ્રેજી વ્યાકરણનો લેક્ચર જોવાનો છે. તો ચાલો. તો મિત્રો અત્યારે આપણે અંગ્રેજી વ્યાકરણમાં ટેન્સ જોયા અને ટેન્સમાં મારા કલે જાઓ જે સમજૂતીવાળી માહિતી હતી એ બધી લખી દીધી છે અને મારા કલે જાઓ જે મેન હતું ધારો કે હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય એ બી મારા કલે જાઓ આપણે ફરી લખી દીધું છે. કેમ કે અમુક વસ્તુ ડિટેલ લખેલી હોય તો ભવિષ્યમાં આપણે કેવું કે ઘણા સમય પછી બી રિવિઝન કરીએ તો પરફેક્ટલી આપણને બધું યાદ આવી જાય અને મારા કલે જાઓ આ 12 કાર્ડ લખી દીધા છે અને 12 કાર્ડને હવે પરફેક્ટલી ભણવાના છે. તો ચાલો. તો મિત્રો અત્યારે અમારી નિધિએ 2 ચક્કીઓ બતાવવા મારી તો ઊંધી ફરી આમ બતાવી ને 2 ચક્કી. તો મિત્રો અત્યારે 2 ચક્કીઓ વરાઈ છે. આખો દિવસ માથું નહોતું ઓર્યું પણ અત્યારે ઓરાયું છે. ઓરાયું ને અત્યારે માથું તે ચમ નથી ઓરાવતી આખા દિવસ માથું? હે કમ નહીં ઓરાવાનું? ઓરાયું હોય તો હે તો આંગણવાડી ગયેલી? આજે વરસાદ પડેલો? હે વરસાદ પડેલો આજે? વરસાદ પડેલો કે નતો પડ્યો? તું નહેલી વરસાદમાં? આંગણવાડી ત્યાં શું ખાધેલું આજે? પડેગું. અને આંગણવાડી જમવાનું આલેલું કે નતું આલ્યું? શું શું આલેલું? ચીચી દરવાજ અલગ અલગ આવો. તો મારા કલેજ આવો અત્યારે હવે રિવિઝન કરવાનો સમય થઈ ગયો છે અને અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણનું રિવિઝન કરવાનું છે અને ગુજરાતી વ્યાકરણમાં મારા કલેજ આવો છંદ, અલંકાર અને સમાસનું રિવિઝન કરવાનું છે અને અંગ્રેજી વ્યાકરણમાં આપણે મારા કલેજ આવો એક જ વસ્તુ એટલે કે વાક્ય રચનાઓ રિવિઝન કરવાની છે, મતલબ યાદ કરવાનો ટ્રાય કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ રિવિઝન. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે રિવિઝન કરી લીધું છે અને અત્યારે હવે આપણે હેબિટ ટ્રેકરમાં ટીક કરવાનું છે. તો ચાલો ટીક કરી લઈએ. તો મારા કલેજ આવો સૌથી પહેલા સવારમાં આપણે કસરત કરી લીધી હતી અને આજે તારીખ છે 10 અને મારા કલેજ આવો કાલે 9 તારીખ હતી તો આપણે કાલે આપે તો મોક ટેસ્ટ. તો 10 તારીખ સવારમાં કસરત થઈ ગઈ. પછી 2 કલાક જીકે કરી લીધું છે. 1 કલાક બંધારણ નહોતું કર્યું, એની જગ્યાએ આપણે આજે સામાન્ય વિજ્ઞાન કરેલું કેમ કે સામાન્ય વિજ્ઞાનનું રિવિઝન રહી જતું હતું. પછી 1 કલાક અંગ્રેજી ગ્રામર થઈ ગયું છે, 1 કલાક ગુજરાતી ગ્રામર થઈ ગયું છે, 1 કલાક ગણિતની પ્રેક્ટિસ થઈ નથી કેમ કે મારા કલેજ આવો હું આણંદ ગયો હતો બુક લેવા માટે, એના લીધે કેવું કે ટાઈમ મેનેજમેન્ટ નહીં થયું અને પછી 1 કલાક ઓછો મળ્યો છે અને 1 કલાક આપણે અત્યારે રિવિઝન બી કરી લીધું છે. રીલ તો અબીને આપણે બહુ ફોકસ કરતા નહીં અને બ્લોગ અત્યારે બની રહ્યો છે. તો આઈ હોપ મારા કલેજ આવો આજનો બ્લોગ ગમ્યો છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. એક નવા બ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.